ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. વેલકમ બેક ટુ ન્યૂ વિડીયો. ગાઈસ, અત્યારે 8:30 થયા છે. અત્યારે ઉઠું છું, બરાબર. મમ્મી મંદિર સાફ કરે છે. ચલો બતાવું તમને. મમ્મી શું કરો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો. આજે જો હું મંદિર સાફ કરું છું. મંદિર સાફ કરું છું આજે. મંદિર સાફ કરું ને એટલે આજે હું શું કહે છે એમ તો ખાલી આમતા ખાલી એમ જ સાફ સૂફ કરવું પડે થોડી ઘણી. હા બરાબર. સાફ સૂફ કરવી પડે થોડી ઘણી, એટલે મંદિર સાફ કરું છું. હા, થોડું બધું ઘરમાં સાફ સફાઈ ચાલુ. જો આ સ્મિત આપણો વિડીયો જોવે છે. સ્મિત તો આપણો વિડીયો જોઈશ બેટા તું? હે, કેવો ગમે તને? કેવો લાગે તને? આમ બોલ તો ખરી સ્મિત. આમું મસ્ત લાગે. મસ્ત લાગે. સરસ. લે ગાઈસ, અત્યારે ચલો નાસ્તો કરવા બેસું છું. જો આ છે રોટલીના બટકા વઘારેલા, બરાબર, અને ચા. આ મારો નાસ્તો સવારનો. હું રેડી થઈ ગયો છું. રેડી થઈને ફટાફટ નીકળી ગયો છું, કેમ કે મારે જોબ ઉપર જવાનું હતું. અને ફટાફટ નાસ્તો કર્યો. નાસ્તો કરીને નાવા ગયો. નહીં, ફટાફટ કપડાં પહેરીને ટિફિન લઈને નીકળી ગયો. ચાલો દોસ્તો, આપણે અત્યારે જમવા બેસી ગયા છીએ. જમવામાં છે દૂધી ચણાની દાળ, રોટલી ને સલાડ, છાશ. અત્યારે તો અમે 3 જ હોય. 2 છોકરાઓ ટિફિન લઈને ગયા હોય. સ્મિત સ્કૂલે ગયો છે. ચાલો આપણે હવે જમી લઈએ. લેસન પૂરું થઈ ગયું તારું? તને કહું હું મીન સોફા આવવાનું. હા, પેલી સાઈડ જતો રે. દીપુ આ સાઈડ પેલા આવી દીધું તો આમ ધોકો મારતા હોય. હવે સીધે સીધો જ આવવા દેવો પડશે. તું આગો રે, આ સાઈડ આવતો બહાર. આમ સેટિયા થોડી વાર રાખજો આગો. એટલે લો બેન બેસી ગયા. વધારાના ડાળખા બધા કાપી નાખો. એટલે એ શું છે? ગુલાબના છે, પણ આ બાજુ જે પાંદડા જ નથી આવ્યા તો થોડા કાપી નાખ્યું એટલે સરસ બીજા નવા ડાળખી ફૂટે. ત્યાંથી કાપી નાખ્યું ને ત્યાંથી પાંદડી ફૂટે. હા, એટલે ફૂટવાની તૈયારી છે. જો એક તો ફૂટે ને. હા, એક કડી આવી અહીંયાથી ગુલાબ. હા, હવે થશે. એક કડી આવી આ રહી જો. હા, એ તો દેખાય. અહીંથી એક ગુલાબ કળી બેઠી છે. એટલે જે અમુક એવા સુકાઈ ગયો ને ડાળખી બધી, એ આપણે થોડી કાપી નાખી તો અહીંયાથી બીજી ડાળખી ફૂટે. એ ક્યાં ગયું? હા, સુકાઈ ગયેલું હોય ને આગળથી કાપવી પડે. આ છે મારો લીમડો. જો લીમડો, હવે લીમડામાં પણ નવા પાંદા આવ્યા છે, મોર આવ્યા છે, મીઠો લીમડો છે, આવ્યા છે ને મોર. આ છે આપણે ધનવેલ. ધનવેલમાં પણ મસ્ત તાજા પાંદા આવ્યા છે. તુલસી છે, તુલસીજીમાં પણ નવા પાંદા આવ્યા. જ્યાંથી આપણે પાંદડા એમ છે કે અહીંથી નહીં ફૂટે અહીંયાથી કાપી નાખવાનું. ત્યાંથી નવી શરૂઆત થાય. અહીંયાથી નવા પાંદડા ફૂટે બધા. આજે ગેલેરીનું કામ નીકળ્યું છે. ગેલેરી સાફ કરી છે. કબૂતરા બહુ હેરાન કરે છે. જો ત્યારે પછી જારી ફિટ કરી તો પણ અહીંથી આવી જાય છે કબૂતર. જમીન હવે હું તો સ્મિતના વાળ કપાવવા. એના વાળ વધી ગયા છે એટલે બરાબર. સ્મિત તારા વાળ કપાવવા બેટા આવ્યા તો
સવાર કપાવવાનું કેવા કપાવવાના देखिए हम सबने सारे कॉन्ट्रैक्ट को देख लिया है मिल लिया है और मुझे लगता है कि अजीत रोही को हमारे कलर का कॉन्ट्रैक्ट એ ગાઈઝ આજે વાળ કપાઈ નાખ્યા છે સ્મિતને કેમ કે બહુ મોટા થઈ ગયા હતા વાળ એના એટલે અત્યારે હું વાળ કપાઈને આવ્યો વાળ કપાઈને સ્મિત ગયો નાવા અને પછી હવે અમે વિડીયો એન્ડ કરું છું અહીંયા આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આ ચેનલને વધારે ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ